એક વખત ખોટા બોલાવવાનું સંમેલન ભેરું થયું. ખોટા બોલાવવાનું તો વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. એટલે એક જણો ઉભો થઈ મીંડો ખોટું બોલો. કોઈ કીધું ઝાડે ચાલતા અમે માછલી જોઈને, કોઈ કીધું દરિયાને આગ લાગી હતી હું ઠારવા ગયો હતો ને, તો કોઈ કીધું કીડીએ પાટું માર્યું ને હાથીને ઉડતા જોયો ને. એક જણો ઉભો થઈને કે આજે બગીચામાં નીકળ્યો તો 4 બહેનો બેઠા હતા, સામો હું બેઠો, 1 કલાક બેઠો, 4માંથી એકેય બેન એક શબ્દ બોલી નહીં. એ વ્યક્તિ ઇનામ જીતી ગયો. 4 બાઈઓ ભેરિયું થઈને બોલે નહીં. આનાથી મોટું ગપું દુનિયામાં બીજું હોય જ નહીં કે. બહુ બોલે હો બહેનો. હા, ખરેખર બહેનો હોય કે ભાઈઓ, હું એક આપણે વિનંતી કરું, સાંજે હુતા પહેલા પથારીમાં ધબધીને પીણ્યા પહેલા 2 મિનિટ બેસી અને ખાલી એટલું વિચાર દો, સવારથી સાંજ સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી, આટલું બોલ્યો, આટલા મેં વાતો કર્યું, આટલો મેં ઉપદેશ દીધો, આટલો મેં બોલ્યો, એ બધાનો તાળો મારજો અને પછી નિરાતે આત્માને પૂછજો કે આમાંનું 80% ન બોલ્યો હોય તો દુનિયાનું કાંઈ બગડી નહોતું જવાનું. 80% ન બોલ્યો હોય તો દુનિયાને કાંઈ બગડી જવાનું. બોલ્યાથી બગડ્યું છે પણ ન બોલ્યો હોય તો બગડી જવાનું. બોલે જ રાખો. સાયન્સ એમ કે છે, મેડિકલ સાયન્સ, કે 3 કલાક ખેતરની માલિકો ઢેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી 1 કલાક બોલવામાં વપરાય. બોલવું બહુ સમજીને બોલવું, વિચારીને બોલવું. બોલ અમોલ હે બિન તોલે મત બોલ, આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બહાર બોલ. પેલા અંદર વજન કરી લે, શબ્દોનું વજન પડશે કે નહીં. હા, એક શબ્દ છે ને, તમે તો મને આહાવા આડા આવી જાઓ ભાઈ. વિડીયાર ભાઈ તમે હતા નહીં, બરોબર હતા. હા, એ આમ આવતા રહ્યો. હા, તો એ થોડા ઘણા કરે હો. પણ આ છે ને, જો ભાઈ હું થોડું શું આ બધાને કીધે રાખવાનું કારણ છે, 2 કારણ તમને કહું. કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ. 1993 થી 97 સુધી બાવળિયાના સ્ટેજ ઉપર બોલ્યો. એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો. મારી શરૂઆત ત્યાંથી થઈ. અને બીજી વાત કે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાં તમારી નજરું હામિયું મળે, ભાવ મળે, તાલીમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા આવે. ખાલી સાંભળવું એટલું મહત્વ નહીં. તમને 20 રૂપિયામાં લતાજી સાંભળવા જડે. તમે દેખાતો ને 40 રૂપિયાની સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે. આમાં તમારો પડકારો અમને મળી જાય, હોકારો મળી જાય. પડકારો છે ને તો મને ઘી છે સાહેબ, એક પણ ઘી ખાવાનું જેટલી તાકાત આવે એટલે હારા માણસને એક પડકારાથી આવે. અખતરો કરી લેવો. કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એના ફળિયામાં જઈને સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મૂંઝાતો નહીં હો, આમ બેઠા છે. પછી આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારમાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે. એટલી એની તાકાત આવી જાય, એટલી ઉમેદ આવી જાય, મોજ આવી જાય. એટલે મારો કવિ ત્રાપતકર કહે છે, કડિયાદ આવે છે કે સુકાણા ડપાળોસી ના બાળને મોઢે તું મુઠી ચાણ નાખતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે રે. એ દરિયો હામ કાઢતો ડોળા, દરિયો હામ કાઢતો ડોળા રે, હામાં ઉભા મોત ના ઓળા. આવા તોફાને ચડેલા કોઈના એ નાવ ધીરેથી તું હાંકતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે રે. તારે દ્વારકાનું પોતે દુઃખ ન કરતો, કોકડમાં થોડા ન દેવાય દુઃખ ન કરતો, તિરુપતિ બાલાજીને પહોંચાય દુઃખ ન કરતો. ભીમી ઘેરે આવે તેથી વિચારજે કે મારે ઘેરે કેરીઓના દાબા પીડ્યા છે, ગામમાં કોઈ ગરીબનું એવું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પર કેરી ન જડતી હોય. એની ઓસરીની પર 5 કિલો કેરી મૂકતો જાય ને તારી દ્વારકાની જાત્રા થઈ જાય.
હા તમારે છમાં આવી મારે ત્યાં તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબનું ઘર એવું નથી ને કે જેના છોકરાઓને હપરને પરબ થેપલા ન જડતા હોય. એની ઓસરીની પહેલે તો 2 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તો તારી ઠેર તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. હા કર્યા જવું તો ઘણું છે. હા તો ન કરવું બેઠ વાતો કરો, અજગર કરો ને છોકરીને પંખી કરો ને કામ. એ અજગર હાટું છે, તારા હાટું છે, તું અજગર છો. એવો દાખલા દે ભણાતી કે અજગર કરે ને છોકરીને પંખી કરે ને. હા ઘણા કે બાપા દીધા કરતા દયા ભલી. હવે સન્યાસી માટે છે, તું સંસારી છો, તારે દેવું જોઈએ. તારી દયા હું માથામાં મારવી? એ સન્યાસી માટે છે. અને પાછા ઘણા સંસારી બેઠા બેઠા વાતો કરતા માયા મોટી નાગીણીની ઈંડા પોતાના ખાય. આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. માયા છોડો જોડતા નહીં જરાય. હું ચારણ તરીકે તમને કહું, કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ દો. ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા હશો તો શું કરશો? આવડી મોટી છાત્રાલય 22 વીઘામાં પડી ક્યારે થઈ છે? આ માયા મોટી નાગણી ઈંડા પોતાને કઈ ન થઈ તો ન થાય. હા આહિર સમાજ બેનો મને યાદ છે બરોબર. આપણો દ્વારકા એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં, માફ કરજો લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહ શરૂઆત કરી હતી. તેથી હું બોલ્યો હતો 6 કરોડ ને 45 લાખ. સાગર એ કમાણા તો દીધું ને. એટલે યુવાન એ સાધુ માટે છે. માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય નહીં. આપણા હાટું નથી. આપણા ધર્મ નોખા છે, એના ધર્મ નોખા છે. આપણે આપણામાં રહેવું જોઈએ. હાથે એટલું વાપરી લેજો બાપા. એક દી વાતો કરતા હોય ને માયા છે ને માયા પડી રહે ને નરેન્દ્ર બધી થપાટ મારી કે આપણે પીડા રહ્યા ને માયા આવી ગઈ. મામા કરવું હું? હા એક જણે મને સરસ મજાના ફોનમાં વાત કરતી. મને કે લાખનજીભાઈ કે બેંકમાં રાખીએ તો નીરવ મોદી લઈ જાય, ઘરમાં રાખી નરેન્દ્ર મોદી કઢવા, રાખવા ક્યાં? હા 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 ગજબ. આમાં કોઈ બેઠા હોય રાજકારણી માફ કરજો. હા ગાંડાની હોસ્પિટલ પાસે એક મોટર ઊભી હતી ને, નેતા ફરતા આંટા મારતા હતા. ગાંડો ઓળખી ગયો છે નેતા, કારણ કે યુનિફોર્મ હોય ને, અમારા યુનિફોર્મ હોય એમ એના યુનિફોર્મ હોય. અમે તો વર્ષો પહેલાં વર્ષો છે કોટી પહેરીએ. નરેન્દ્ર મોદીએ કાઢી પછી લાગત આવ્યા. હા તો કલાકાર હોય તો ભલે, ન હોય તો ભલે, એ રાજકારણી થયો એટલે એ કોટી પહેરવાની. તેમણે ભગવાન કૃષ્ણ ગીતાનો શબ્દ યાદ આવ્યો હતો કે યત્યત આચરતી શ્રેષ્ઠ હતતે વિતર હજનાહા સયત પ્રમાણમ કૃતે લોક હતતનું વર્તતે. હવે કૃષ્ણ 5,500 વર્ષ પહેલા બોલ્યા હતા કે યત્યત આચરતી શ્રેષ્ઠ હે અર્જુન, આ જગતના પટમાંથી જે મોટો માણસ કામ કરે યત્યત આચરતી શ્રેષ્ઠ તત એવ ઇતર જનાહા, તેને જોઈ અને નાનો માણા એનું અનુકરણ કરે. આ તો સારું છે રાજકારણીઓ તંબુરો લઈ નથી રખડતા ને ખંભળિયામાં તંબુરાવાળાને પાર ન હોત. ખંભે રામસાગર ને એ ઉપડેલો અનુકરણ કરવું. ગજબનું અનુકરણ. હા કોઈ ફિલ્મના હીરાના અનુકરણ કરે, કોઈ રાજકારણીના અનુકરણ કરે, પોતાનું તો જીવન જીવતો જ નથી. ઘીરે ઊભો આરીસા હામો તૈયાર થાવ તો ત્યાંથી વિચારે બીજા શું વિચાર છે. બીજા હાટું તો જીવે, તો તારા હાટું તો જીવ. ત્યાંથી વિચારે આ મને સારું લાગશે કે નહીં, બીજા શું કહે, પણ બીજા કે એમ જીવન તારે. આ તો મને સૂર્ય કઈ ચાલુ કર્યું હતું આમાં? હે ઠીક છે, મારે કહેવાનો ભાવ એ છે નેતાની ગાડી ઊભી હતી ને ફરતા આટા મારતા હતા. બાજુમાં પાગલની હોસ્પિટલ હતી. એટલે ગાંડાએ પૂછ્યું આપ કોણ છો? કે મંત્રી છો. કેમ ફરતા આટા મારો છો ગાડીને? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. નટ કે આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. પાગલ કેમ હશું બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. મંત્રી કે આ તને વિચાર આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. પાગલની હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા એટલે ગાંડાએ પૂછ્યું આપ કોણ? કે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. એ કે 5 ધીરીઓ સારું થઈ જાય. હા આવે ને બધા એમ જ કહે છે.
કરવાનું હોય કરાય, મારો કહેવાનો અર્થ. સંન્યાસી જુદું છે, સંસાર જુદો છે, પણ જુદું જ રખાય ને. હા, ઘણા ગાયોનો પ્રચાર કરતા હોય, ગાયો આમને ગાયો એમ કરતા કરતા ભેંસની નિંદા કરે, પણ બેની જાત જ નોખી છે, તમારે નિંદો શું કરવા? ગાયું બરોબર છે, એની જગ્યાએ બરોબર છે, પણ એને ભેંસની યાર કમ્પેરિઝન કરવા કરો? આની જાત નોખી છે હસોડી. કરતો હોય કરાય. એક જણો દિયાજને બેઠો બેઠો હાથમાં કારો દોરો ને ગાંઠો વાળતો હતો. ડેણ બાંધું, ડાકણી બાંધું, 52 વીર બાંધું, પઠ્ઠો પીર બાંધું, ગણીઓ ગણેશ બાંધું, બળિયો હનુમાન બાંધું. ઘરને આવીને ફેરવીને વાહામાં હાવીનો માર્યો. છોકરાના ઘોડિયા જેવો ખાટલો થઈ ગયો અને પાંગેત બાંધ. આ કાગડો કાયમ બે નરિયા પાડે, ત્યાં બે નેવા પાસે બે ખપાટું બાંધ. આ સોમાહુ માથે ગાજે કાલ પડી જાહે, આ કરેલી આવીને બે તાલિયા બાંધ. આ બાંધવાનું છે, નથી બાંધતો, નથી બાંધવાનું, ક્યાં ડેડ બાંધવું, ડાકડી બાંધવું. હા, ભુવાઓની મજા છે ગજબની. હા હા, એમાંય કોકની ડાકલા બેઠા હોય જોઈજો ને, મજા આવશે. હા, ડાકલા વાગતા હોય ને, એક ડાકલો એમ કે ઢોંગશે થતિંગ છે, ઢોંગશે થતિંગ છે, ઢોંગશે થતિંગ છે. તો બીજો ડાકલીઓ કહીને વગાડે, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકમાં જાય, નરકમાં જાય. તો જાંજવારો કૂદે, કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય. ત્યાં ભૂવો ધૂણીને કે હું કે તું જાને મલક આખાને છેતરવા બેઠો. એક ભાઈની ભેંસ માંદી પડી હતી, ભૂવા પાસે ગયો, દાણા દીધા, દોરો કરી દીધો. ભેંસ નીકળ્યો, દોરો માંધ્યો, રોટલા બટકામાં દાણા ખવડાવ્યા. કુદરતને કરું, ભેંસ હાંદી થઈ ગઈ. સવારે દોવા દીધું, સાંજે દોવા દીધું. રાજીના રેડ થઈ ગયો. મઢે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ, મારે નિવેદનમાં શું ધરવું? ભૂવો કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બારોબર જોખી જાય છે. કસમના યુવાન મિત્રો, આપને વિનંતી કરું છું, આટલા શબ્દો યાદ રાખજો. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. અમે વક્તાઓ, કથાકારો, કેનારાઓ, ગુરુઓ, જે કંઈ તમે કયો એ એજ્યુકેટેડ વર્ગ બેઠો એટલે કહું, બે જગ્યાએ દેશનો ધર્મ નિષ્ફળ ગયો. પેલી એ જગ્યાએ કે પાણામાં પરમાત્માને દેખાડી હઈ ગયો, માણસમાં ન દેખાડી હઈ ગયો. પાણામાં પરમાત્માને દેખાડી હઈ ગયો, જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો. અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો કે તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હઈ ગયો. આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હઈ ગયો, એના મંદિરો કરાવી હઈ ગયો, એને 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 સજાવટ ખોલાવી હઈ ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય, નીતિ નીત થવી જોઈએ, એ ન કરાવી હઈ ગયો. હા, બસ 10મો ભાગ કાઢ નાખો એટલે તમારું ધન શુદ્ધ થઈ ગયું. આ કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે, હજી કેમ ન આવ્યું વિમાન? આમ સોખા થતા છે. હું તો જાહેરમાં ઘણી વખત કહું કે આ દેશને જાજા શાસ્ત્રો ભણાવવાની જરૂર નહોતી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કે અહીંયા કરેલા ભોગવવાના છે. બ્રહ્માના બાપને ભોગવવા પીડા, તું છૂટે નહીં, તારી મરજી કરવું હોય કરી, ન કરવું તારી મરજી. અહીં માપ બાપ કરનારું કોઈ છે જ નહીં. આ માફની ઘાણી વેચમાં નાખીને એમાં હલવાના. દીવા કલાક હું માફ કરી દે, હે અગરબત્તી કરશે માફ કરી લે. માપ બાપ કરનારું કોઈ નથી. રામના બાપને ભોગવવા પીડા. એ કડી કહું તમને, પેલા હવા 200 વર્ષમાં નો કરી ગયા ને, એ આ વેચના મોબાઈલ છે, એ કરી દે. હું એનો વિરોધી નથી, પણ એનો જે રીતે ઉપયોગ થાય છે, હા, એ પેલા ન કરી ગયા ને, એ આ કરી જાય. માણાથી માણા છેટો જ પડતો જાય, છેટો જ પડતો જાય. બાપ દીકરો બેઠા હોય તો પોતપોતાના બેઠા હોય, પાસે બેઠ કંઈ ખબર જ ન હોય. હા, મહેમાન આવ્યું ગયું કાંઈ ટીવીના સામો બેઠો રહીએ, રાજ્યસભામાં રિમોટ લઈને બેઠો રહીએ, ચેનલો બદલાવી જ રાખે, બદલાવી જ રાખે. એકે ચેનલમાં મજા નથી આવતી, બદલાવી જ રાખે, બદલાવી જ રાખે. છતાંય કલાક 1.5 કલાક કાઢના ટીવી આવી. શું કરવા? એને પાડોશીથી મજા નહીં આવતી હોય થઈ ને, નગરમાં ભલામણા ભેરા થઈને બેહે. હા, અને એમાં અમારા અમુક સિટીમાં જો તમારા ખંભાળિયામાં થઈ ગયા છે. અમારા અમુક જુનાગઢમાં તમે આવો ને તો અમુક તો એવી સોસાયટી છે ને કે આમ ડેલા બંધ ને પગી બેઠો હોય. ન ત્યાં શાકભાજીવાળો આવે, ન બકાલાવાળો આવે, ન બંગડી વપટીવાળો આવે, ન માગવાવાળું આવે, ન કોઈ ઢોર ઢાંખર આવે. હા, અને તમે સોસાયટીમાં નીકળો ને તો પોતપોતાના બંગલા બંધ કરીને બેઠા હોય. હાવ શમશાન જેવું, હાવ શમશાનની ઝૂંપડીમાં જ નીકળ્યા હોય ને એવું. હાવ આમ ત્યાં માણાનું ઝીણ્યું કોઈ નહીં રહેતું હોય. હાવ ફરિયાદ જાગ્રત હોવા જોઈએ.
સોસાયટી જાગૃત હોવી જોઈએ. એ એક ઘેરેથી બીજે ઘેરે મહેમાન આવે તો કોઈને બોલાવે, ચા પાણી, એ સાધુ માગવા આવે, બ્રાહ્મણ માગવા આવે, બકાલા વેચવાળા આવે, આ બધું જાગૃત રહેવું જોઈએ. ઓન્યા સાની ભૂકી ઘટીત વાં લેવા ગયા, વાંખાન ઘટીત વાં લેવા ગયા, અહીં ભજીયા કર્યા વાં દેવા ગયા, આ બધું જીવંત રહેવું જોઈએ. બદલે હાવ મૃત. હા, શમશાનની ઝૂંપડી. એટલે મને મામાએ વાત સરસ કરી, ઝૂંપડીની વાત આવી ને શમશાનની, મને સરસ વાત કરી. મને કે સામોરથી હું એક બે વખત ચૂંટણી લડેલો અને પછી ગામની જરૂરિયાત હતી એટલે શમશાનની એક છાપરી બનાવી. પછી કાબા પટેલને કીધું કે છાપરી તૈયાર થઈ ગઈ. એટલે કાબા પટેલે કે હસતા હસતા એમ કીધું કે તો કોઈ હારા માણાથી ઉદ્ઘાટન કરાવો, હારા માણાથી ઉદ્ઘાટન કરાવો. કે તેથી તો રમૂજમાં વાત કરી નાખી, પણ કાર્ડને મંજૂર હશે કે કાબા પટેલ ઓફ થઈ ગયા અને છાપરીની માલિકો એનાથી જ ઉદ્ઘાટન થયું હશે. આખા કાર્ડને વાત કરી એમણે જીવી ગયા. અમુક જે જીવી ગયા ને જીવી ગયા, ભલે ભલે ધરતીમાંથી આવ્યા, ભલે જીવી ગયા. સબલક સમી નિહિ ગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૂભૂષણીય તિન હે બાકી ઉપજત ખપત અનંત. સબલક સમી બળવાન હોવા છતાં ક્ષમાવાન. સાહેબ ક્ષમાની મજા એ છે, તમારા તાકાત હોય ને ક્ષમા કરી દો ને, માફ કરી દો ને, એ માફીની મજા છે. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી. પછી એમ કે આપણું હૃદય બહુ મોટું હોવ ને માફ કરી દે, કરી દે કે તારું સરનામું ભૂવાય. એ તો કૃષ્ણ શિશુપાળને એમ કે હું તને માફ કરી દઉં છું, એ માફીની મજા. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું, એ માફીની મજા. કર્ણ અર્જુનને એમ કે તને માફ કરી દઉં છું, તો એ માફીની મજા. મેવાડની મહારાણી મીરા એક રાજપૂતાણી, એક રાજઘરાણાની દીકરી અને એક રાજઘરાણાની માલિકો સાસરે એવી રાજપૂતાણી, એક રાજ મહારાણી, એક ચમારના ચરણની માલિકો રોહિદાસ ચમારના ચરણની માલિકો મસ્તક નમાવે ને એ નમનની મજા. હા, એ નમનની મજા છે. સબલક સમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નિઃગર્વ ધની, ધનવાન હોવા છતાં ગર્વ વિનાનો છે. ધનવાન હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ અઘરું છે. હા, બે પૈસા થાય અને અભિમાન વિનાનું રહેવું એ તો બહુ અઘરું છે. સબલક સમી ની ગર્વ ધની. અને ત્રીજો કોમલ વિદ્યાવંત, તમામ પ્રકારની શાસ્ત્રોની વિદ્યા જાણતો હોવા છતાં જે કોમળ છે. તો ભૂભૂષણી એ તીન હે, ત્રણેય ધરતીના આભૂષણ છે. બાકી ઉપજત ખપત અનંત. બાકી તો હજારો કીડા જન્મે છે ને હજારો મરે છે, કોઈ નોંધ નથી લેતું સાહેબ. આવે ને જાય. હા, વાવડો વાટ લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લઈએ કે ભાઈ આજ મારા ભાણામાં છોકરાઓ દૂધ ન દેતા. કે કેમ કે ફલાણા ગામની માલિકો ફલાણા વ્યક્તિ વ્યા ગયા, ફલાણા આપા વ્યા ગયા, ફલાણા પટેલ વ્યા ગયા. કે તમે કોઈ મળ્યા હતા કે ના મળ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી પહોંચી હતી. માણા ભાણામાં દૂધ ન લઈએ ને એ દેવી. હા, ખંભાળિયાનું ગામ બેરાજુ, રામી પટેલ વાડી આંટો મારવા ગયા. મારા બાપુ વાત કરતા, મારા ફાધર, કે આ વાડી આંટો મારવા ગયા, હાથી રોતો હતો અને હાથીને એટલું પૂછ્યું, છોરા કેમ રો? કે મારી હગાઈ તોડી નાખીશ. કેમ? પટેલ મારે સીમમાં સેઢો નહીં, ગામમાં પેઢો નહીં, રેવા ખોલ્યું નહીં, ખેડવા ચાહ નહીં, મારી હગાઈ તોડી નાખે. અને એમને ઘોડી પાછી વારી. છોકરાના મામાની આજે કીધું કેમ સગાઈ તોડી નાખે? કે પટેલ તમે તો સમજો છો, મારી દીકરીને મૂલ કરવા મોકલવી ને, હાવ મૂલ કરવા. અને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે? કે પ્રશ્ન તો આટલો જ છે ને કે હા, કે ગામના વાણિયાને તેડાય 20 વીઘા જમીન લખી લે. એ 20 વીઘા જમીન હાથીને દીધી અને હાથીને પરણાવ્યો હતો. બાપ તઈ ખંભાળિયા બેરાદા કાઉન્સની માલિકો રામી પટેલનું લખાતું. બસ હાલતી ને ખંભાળિયા બેરાજા કાઉન્સમાં લખાતું રામી પટેલ. આમથું નથી રહેતું. તમે અમારે વંથલીથી માણાવદર આવો ત્યારે રસ્તામાં ઘંટિયા બંટિયા ગામ આવશે, પાટીઓ આવશે બંટિયા. એ બંટિયા ગામની માલિકો 3 ઘર, હવે તો 5 હાથ થઈ ગયા, 3 ઘર આયરુના. હું 30 વર્ષ પહેલાની વાત કરું, મારી સાંભળણની, મારી જોયેલી. 3 ઘર આહીરોના અને ઇતર સમાજનું આખું ગામ
એમાં તે વખતે તો એવા રિવાજો નીકળ્યા હતા, ગામ આખું એક થઈ જતું, એ ગામ આખું હપી ગયું, એક થઈ રહ્યું, આયરુનો ત્યાગ કર્યો. એને કોઈ મૂલે નહીં જવાનું, એને કંઈ બાકસે નહીં દેવાની, બીડી નહીં દેવાની, પાન નહીં દેવાનું, ફાંકી નહીં દેવાની, અનાજ નહીં દેવાનું. બધા મૂલીન માથે કંટ્રોલ મૂક્યો. બધું ગામ એક બાજુ થઈ ગયું. છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ, અને એને બોલાવીને કીધું કે તારે આયરુન દાઢી કરવા ન જાવી, નકર અમે તારો ત્યાગ કરી દે. હું રામ બાપા મારું અટકને આપણે આયર, મેં જોયેલા રામ બાપાને, રામ રૂડા, એ મારો અટકને આયર. અને એને વાણંદને બોલાવીને કીધું કે આવું સાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે. હા બાપા, ગામ ત્યાગ મારો કરી દે. કે તો શું કરે, છોકરાઓને લઈને સુરત ઉયો જાય. પણ તું અમને મૂકી દે ને ત્રણ ઘરને, ગામ ભેરો ભળી જા, કે તમારું અન્ન ખાધું છે, હું તમને નહીં છોડી શકું. અને તે દીકરા હમણાં ગુજરી ગયો, ભાઈ હાજોભાઈ ગુજરી ગયો. હાજાભાઈને બોલાવીને કીધું તું કે હવે ત્રણ ઘરમાંથી વાણંદ નભે નહીં, અને જીવાઈ માટે કંઈ કરી દો. કે બાપા શું કરી દે, તમે કયો એ કરી દે. કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર જઈને વકીલ પાસે જઈને 10 વીઘા જમીન કાઢી દીધી દે. આજ પણ વાણંદ જીવે છે દેવજીભાઈ, આજ જીવે છે. મારો બંટિયા પ્રોગ્રામ હતો, ચા દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપુ ઓલી જમી દીધી તમે? મને કે હા ભાઈ બાપુ એ જમી દીધી, હું હો હજી આ જીવતો જાગતો છે, હજી છે આજની આ તાકાત, આ ઉર્જા, આ પાવર. હા, અમારા તો હું બહુ તમને પૌરાણિક વાતોમાં ન લઈ જાઉં તો મારી આ નજીર સામેની વાતો કહું. ઉપલેટાથી કુતિયાણા જાવ, રસ્તામાં મલકર વાડાહડું ગામ આવે, આમ વાડાહડું છે, આમ હમું વડાળું ગામ છે. એ વડાળા એક જ ધારાડી છે. એ વાડાહડા 88નો ભયંકર દુકાળ, એક છાંટો ધરતીમાંથી ન પડ્યો એવો દુકાળ. અને નેવિહારીનો વરસાદ વર્ષો હાડી બીજનેથી રાતે પીડ્યો. અને હવારે વાવણીએ જૂતી, કાના બાપા ડાંગર, હે કૃષ્ણ કરતા હું મળી આવેલો. પછી હુતા હે કૃષ્ણ કરતા ઉપલેટા ગયા. માંડવીનો બિયારણ કોણ દે બાપા ઉધારે? તલ ને એડા ને મગ ને એવું બધું દીધું. એ લઈ અને વાડાહડાને પાટીએ ઉતાર્યું ને કીધું છોકરાઓને કહું ગાડું લઈને ભરી જાય. એ હાલી અને વડાડે જાય, અડધો પોણો ગાવ દેવું થાય. હાલીને જાય, એ ધાર બરોબર હરિજન ઉતરે અને પોતે ચડે. બાપા કાના બાપા હું તમારે ઘેરે ગયો તો. કે કેમ? કે પોર તો દુકાળનું વરસ હતું, ચોકડીઓ ખાધી અને કાઢી ખોદી અને ગાર્યું. બાપા મારું ખેતર કોરું રહી જાય, મારી પાસે વાવણી કર્યા દેવું કાંઈ નથી. એ કીધું જ્યાં વાડાહરાના બસ સ્ટેન્ડ પાસે ને હોટલ ને અમે ઉતાર્યું છે, ગાડું લઈને ભરી આવી, પોતે ખંભે પછડી નાખીને ઘરે આવતા રહ્યા. વાવણી ખોટી કરી નાખી સાહેબ. કાલ જડશે કે નહીં જડે એનો વિચાર કર્યો નહીં. મારે એ પૂછડું ન રહ્યું, મારા ખીલો, મારા ખીલે પૂછડું ને મારો નેહડો ખાલી. એમ કઈ તારણ ઉભો થવા ગયો. આઈમાં કીધું બે તો ખરો, હું તેને એક વાત કહું. કે શું? ક્યાંય પડખે તાલાળા ગામ છે, ત્યાં હોંડો ચાંડેરો કરીને એક આયર છે, અને તું જાય ને એટલે તને એક ભેંસ દેહે, ચારણ આપણે એક ભેંસમાં જીવન વિતાવી લે. હું પછી તો કુદરત દેવી એકમાંથી બે ની 4 થાય, એક ભેંસ લઈ આવીને. ભણું મને ન કંઈ બોલતા આવડે, ન દુઓ આવડે, ન વાત કરતા આવડે, ન વાર્તા કરતા આવડે. હું તો ભેહું સારીને મોટો થયો, હું કેમ જાઉં? કે લેને હું દુઓ શીખવાડું. પાસે બેહાડ્યો, આઈમાં દુઓ ગોખાયો, વાંચતા આવડતું નહીં, ગોખાયો. સાહેબ ભૂલી ન જાય ને એટલે રાત આખી દુઓ ગોખી રાખ્યો. અને સવારે વહેલો ઉઠી લાકડી લઈ અને તાલાળાને માર્ગે પીડ્યો. અહીં બરોબર સૂર્યનારાયણ ઉગ્યા, હોંડો ચાંડેરો, 2-3 મહેમાનો, પિત્તળના કડશા પીડ્યા, મોઢામાં દાંતણ છે, અને ઓસરીને પહેરે બેઠા બેઠા દાંતણ કરે. હવે આ તારણને એવી ખબર નહીં કે ડેલીએ દાયરો બેહેન પછી દુઓ કહેવાય કે પછી વાત કરાય કે કાંઈ. આને તેમ કે જાતા આવે પરબારું, એ તો બે હું તારતો જાતા આવે પરબારું કહી દેવાય. એટલે આ દાંતણ કરે ને અન્ય કાનમાં હાથ મૂકી અને દુઓ ઉપાડ્યો. કે તું રાખે તો એ રીસે, આમાં તું રાખો, તું રાખસ તો રીસે, અને રેણાક ઘર રીસે નહીં. મારે દુબર પણ જોને દિશે, એક ચાંદર વિનાનું ચાંદરા. તું રાખસ તો રીસે, રેણાક ઘર રીસે. ને અડીખમ આયરે કીધું કવિરાજ, જે મનની અંદર છે એ મળી જાય. દિલ્હીએ બેઠક લ્યો, વયો ગયો તારણ, દિલ્હીએ બેઠો. અહીંયા દાંતણ કરતા હતા, એમાંથી એક મહેમાને કીધું હોંડાભા કે હા
કે દુઓ સમજાણો કે હા, કે હું સમજે એમ તમે સમજ્યા, કે તમારું શું કહેવાનું થાય છે, કે નાના પણ તમને દુઆમાં કઈ ભેદ દેખાણો, કે હા ભેદ દેખાણો, કે શું, કે દુઆ પુરુષનો નથી. આ દુઓ આ ગાનારાનો નથી, કે કેના પરથી કયો છો, કેટલું નક્કી કહું છું કે આ દુઓ કોઈક બાઈ માણસનો બનાવેલો છે, પુરુષનો નથી. કે કેમ, કે મારા શબ્દ આવ્યા કે તું રાખે છે તો રીશે, મારું રેણાક ઘર રીશે નહીં, મારો ઘર ધણી નહીં રીએ. આ ઘર ધણી નહીં રીએ એમ બાઈ માણસ જ કહી હગે, પુરુષ નો કહી હગે. એટલે આ દુઆ પુરુષનો નથી, આ કોઈક બાઈ માણસનો છે. શું સમજદારી થતી છે એક એક શબ્દો ઉપર. મામા મારે વૈયાનું એટલે કેવું પડ્યું હતું, એક શબ્દ ફરી જાય ને અર્થ ફરી જાય. ઓઢો ધામજી, તમને બધાને ખબર છે, વાત નહીં લંબાવું. ઓઢો ધામજી કચ્છની ધરતી છોડીને બારવટે દેશવટો મળ્યો હતો, નીકળી ગયો હતો, કારણ કે બહુ રૂપાળો હતો, અતિ રૂપાળો ઓઢો. એ ચડાઈ કરીને આવ્યો ને મિનલદીએ જોયો, આમ રાજપૂતાણી હતી, ભૂલ ન ખાય, પણ ભાગ્યે ભૂલ ખવડાવી અને ઓઢાને મેલે બોલાવ્યો. અને બાઈએ એમ કીધું કે ઓઢા આ પલંગે પધાર. અને તેથી ઓઢો બોલ્યો તો કે એ પલંગ હોથી હીજો અને હોથીને મૂંઝ્યો ભા, તેજી તું ઘરવારી થયા અસાંજી માં, એ પલંગ હોથી હીજો અને હોથીને મૂંઝ્યો ભા. હે ભાભી, એ પલંગ મારા ભાઈનો છે, તું એની ઘરવાળી છો અને થયા અસાંજી માં. ભાભી એટલે મારી માં કહેવાય. તેથી કીધું તો તને રાન રાન કરતો કરી દઉં, ભીખ માગતો કરી દઉં, કચ્છની ધરતીમાં રખડતો કરી દઉં, કે ભાભી જે કરવું એ છૂટશે, પણ આપના મનોરથો પૂરા નહીં થાય. કે ઓઢા એક એક બટકા હાટું તેને ભીખ માગે. અને તેથી ઓઢો બોલ્યો તો તમામ યુવાનો યાદ રાખજો, જેને આ દુઓ યાદ રાખવો હોય. ગાય, ગોત્રજ, ગોરાણી, ભાયાન, હુંદી, ભદ એતા વાના છોડીએ નકર ખાયા માય અખો જાય. તો ગાય, ગોત્રજ, ગોરાણી, પછી ભાયાન, હુંદી, ભદ. એક ગા, એક ગોત્રજ પોતાના ગોત્રની દીકરી, ભાણેજ, એક ગોરાણી પોતાના ગોરની ઘીરેથી પત્ની, અને ભાયા ને હુંદી ભદ. આ ચારની માથે નજર નાખનારી ને જેને થાય તો અખાદ ખાધું હોય, નકર નજર નો નાખે. ઓઢા રખડતો કરી દઉં કે કોઈ વાંધો નહીં. અને બાઈએ સ્ત્રી ચરિત્ર કર્યું, વાત પછી લંબાવું નહીં. અને ઓઢાને દેશવટો મળ્યો અને કચ્છની ધરતી થોડી. અને જેથી દેશવટે ઓઢો નીકળ્યો ને તેથી કેતો ગયો તો કે ભાઈઓ, મારે ભાઈઓના ભંડાર પણ બાપા ખાધાન ખૂટે જ નહીં. પણ આ રાંડુ રાંડુ કેરાય રાજ મને ભમકા છંડાવી ભાભીએ. આ ભાઈઓના ભંડાર બાપા ખાધા ખૂટે. અને એ ઈસરદે વાઘેલાની ભાંડો વારવા જે નીકળ્યો, પછીની વાત મૂકી દઉં છું. અને આમથી ઓથલ પુરુષના વેહમાં એ બાપનું વતન પૂરું કરવા નીકળી. બે જુવાનડા ભેરા થયા, એ વેર વાળ્યું, હાંડો વાર્યું, એ ભાગ પડ્યા. અને કીધું મારે ભાગ નથી જોતો. બાઈ કે હું ઓથલ કે તેથી એકલમણ નામ રાખ્યું હતું, હું નીકળી જાઉં. પણ પીપરાના પાંદની માલિકો એક દુઓ લખતી ગઈ, દુઓ વાંચ્યો, વયો ગયો એકલમલ, ઘોડી લઈને વયો ગયો. ઓઢાએ દુઓ વાંચ્યો, દુઆ વાંચ્યા પછી ઓઢાને એમ થયું કે આ દુઓ પુરુષનો નથી. હું બહુ વાર્તાવા નથી લેતો ક્યાંય, આજ મને મજા આવે છે હું એ લઈ લીધી. આ દુઓ પુરુષનો નથી, કારણ એમાં શબ્દો લખ્યા હતા કે વિસારું વાલા તને આ રુદિયાન માંથી રૂપ. પીપરાના પાનમાં લખ્યું હતું, વિસારું વાલા તને મારા રુદિયાન માંથી રૂપ. તો લાગે લાગે ઓતર જીલું, હું તો થર રે બાબીડી થઈ ફરા. લાગે ઓતર જીલું, હું થર રે બાબીડી એટલે ઓલી. જો ઓલું એક જ હોય, ઓલા બે ફેરા લગભગ નહીં હોય. હે પુરુષ તને વિચારી દઉં તો આ કચ્છની ધરતી માથે હું હોલી થઈને ફરું. અને ઓઢા જામને એમ થયું કે જો પુરુષ હોય ને તો હોલીનો શબ્દ વાપરે, ઓલો વાપરે, ઓલો થઈને ફરવું. એને બદલે આને કીધું હોલી થઈને ફરવું. નક્કી આ સ્ત્રી છે. અને ઘોડો વાહે મારી મીકો ચકાસરની પાર મથે પછી ઓથર. વાતને હું લંબાવતો નથી, એક શબ્દ ઉપર એને એમ થયું કે આ બાઈ માણા. અહીંયા અડીખમ આયરને એક શબ્દ ઉપર એમ થયું
કે દુવો બાઈ માણસનો છે. કવિરાજ, કેટલા વ્યક્તિ છે ઘરમાં? બે માણસ છે મામા, છિયા છોકરા, કે કુદરતની મહેરબાની નથી, જીવન એમને વિતાવીએ છીએ. ઢોર ઢાંખર બધી ભેહું મરી ગઈ મામા, એક પૂછડું નો રહ્યું. એટલે તમારા આઈમાએ મને દુવો શીખવાડ્યો અને આ દુવો લઈ અને હું આવ્યો છું. અડીખમ આયરને એમ થયું કે ગરીમાં મરકીનો રોગ છે, આપણે હાકેડ્યો કહીએ, આને ભેંસ દે, લઈ જાહે, રોગમાં સપડાહે, મરી જાહે તો પાછો આ તારણ માગવા નહીં આવે. એના કરતાં આઈમાના તેડાવી લઉં ને તો વરા ઉતરી જાય, પછી આને એક બે ભેહું જે દેવી હોય છે એ દેવું. કે કવિરાજ એક કામ કરો ને, આઈમાના તેડી આવો ને બાપા, ભગવાનનો દીધો દી છે, આપણે ભેડા બેસી અને સમય પસાર કરી લઈ, કાલ સવારે માઠું વરો વયું જાહે. તારણ રાજી થઈ ગયો, પીડી ઉપાટ્યું નેહે આવ્યો, આઈમાન તેડી ગયો અને હોનરા ચાંડરાને ત્યાં સમય પસાર થયો. હારા ચોમાહા થયા અને ચારણે કીધું મામા હવે રજા દ્યો, હવે અમે નેહડામાં જઈએ, ગરીમાં જઈએ. એટલે કીધું ચારણ મારે માદન લૂંટાવવું છે. યુવાન મિત્રોને કદાચ ખ્યાલ છે, મારી વાતો સાંભળી છે, ખ્યાલ છે, પણ નવો જ ચોખવટ કરી દઉં. માદન લૂંટાવવું એટલે જેટલી ભેહું હોય ગરધણી પાસે એ તમામ ભેહુંને એક માદણામાં, એક પાટમાં, એક તળાવડામાં બેહાડે, ભેરો પાડાને બેહાડે. પછી જે કવિરાજ માગવા આવ્યા હોય એને વાંભ નાખવાની હોય, એ વાંભ નાખે અને પાડા પેલા જેટલી ઊભીઓ થાય ને એટલી દાનમાં દેવાની હોય. આને માદન લૂંટાયું કહેવાય. જેઠસુર દેવની હાજરીમાં, જેઠસુર દેવ નહીં, વાંભમાં માદન લૂંટાયું તો બાવું મોભે છેલ્લે કવિ કાગની હાજરીમાં. હમણાં આમાં તું નથી લંબાવતો. કવિરાજ માદન લૂંટાવું છે, વાંભ નાખતા આવડે? હા મામા. એ વાંભ નાખી ટૂંકમાં એ જેટલી ઊભીઓ થયું, પાડો ઊભો થાય તો હું નિંદાણું. પછી એ ચારણ બેહું લઈ અને હાલતો થયો. આઈ માને ગાડો જોડી અડીખામાં યાર મૂકવા આવેલો. રસ્તામાં નદી આવી, હિરણ આવી. આઈમાં કીધું મારે પાણી પીવું છે. હેઠા ઉતર્યા. હવે સાંભળજો આખી વાર્તાનો મરમ. પાણી પીવા ઉતર્યા, ખોબો બરોબર આમ પાણીનો ભર્યો. સામે ભેખડ, ભેખડમાં એક માણાની ખોપરી, અને એ માણાની ખોપરીમાં ધૂળ ભરાયેલી, વરસાદ પડેલો એટલે એમાં સૈયાના કોટા ફૂટી ગયા હતા. એટલે એ ખોપરી લઈને હોંડા ચાંડેરા પાસે આવીને કીધું કે ભાઈ આ જોશ કે એમાં એ માણાની ખોપરી છે, કે એમાં બીજું કાંઈ જો, કે એમાં માટી ભરાણી છે, કે એમ નથી કહેતી ભાઈ એમાં બીજું કાંઈ છે, કે માં એમાં સૈયાના કોટા ફૂટ્યા છે, એમાં સૈયા ઉગ્યા છે. અને તેથી હિરણના પત્ની માલિકો આઈમાએ બીજો દુવો કીધો તો કે આ વર્ષે આહીર પણ આ વર્ષે આહીર અને અમને રૂરૂમાય રાખત નહીં તો વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. આ વગર પાણીએ વીર, આમાં તો પાણી પડ્યું ઉગ્યા, પણ આમાં વગર પાણીએ વીર આમાં સૈયા ઉગી જાત ચાંદરા. તે નભાડ્યા ન હોત, તે જીવાડ્યા ન હોત તો અમારા બે માણાની પરિસ્થિતિ આ થવાની હતી. આની વાતો રહ્યું છે અને આ ઇતિહાસો રહ્યા છે. આના માટે થઈને કવિઓની કલમો હાલ્યું છે. હા, હમણાં સરસ મજાને વોટ્સઅપમાં મેસેજ ફરતો હતો કે પૂતળા મુકાય, પૂજાય નહીં. પૂજાય તો પાડ્યો છે. તમે સગવડતા વાળા હો તો ખંભાળિયાની બજારમાં કુતુબ મિનાર કરી શકો, મારી ના નહીં, તાજમહાલ બનાવી શકો ખંભાળિયાના પાદરીમાં. પણ ખંભાળિયાના પાદરીમાં એક પાડીઓ ન ખોડી શકો, એ હાથું માથું જ દેવું પડે નહીં. મહેમાન આવેલા ને ગરધણી વાડી ચડી જતો, રસ્તાને માલિક પાડિયા છે. એટલે મહેમાને કીધું આ પાણા શું ભાઈ? કે પાણા નથી, અમારા ગામના વીર પુરુષોના પાડિયા છે. મહેમાનને મગજ મારી ગયું કે પાડિયા કહેવાય. વાડી આંટો માર્યો, ખેતર છેડે જ નીકળ્યા, દડી જોઈ, દડી પાસે ઉભા રહીને મહેમાન કે હે ભાઈ પાડીઓ કહેવાય ને? કે કહેવાય ને, ખેહવીએ ને તો થાય. અટાણ ન કહેવાય, પણ બે સાહો હમણી કર મૂકીએ ને તારા મારા એમાંથી શક્યતા ખરી. પણ એ ભાઈ રાખી દઉં, થોડીક વાર રાખી દઉં, 2 મિનિટ, અમે આપણે પછી ભેરું પૂરું કરીએ, બરોબર? હા હા હા.
પછી એમ નહીં, અમે ભેરા પીવા લાગીએ એમ અમે. હા હા, પછી અમે પીવા લાગી. કારણ કે આમાં યુવાન મિત્રો અને મેં ખાસ કરીને જે એજ્યુકેટેડ છે ને એને ખબર હશે, એમાં યુરોપનો ઇતિહાસ એને વાંચ્યો છે, એને ખાસ ખબર હશે પહેલું વિશ્વયુદ્ધ ચા હાટું થઈને થયું હતું. હા, પહેલા વિશ્વયુદ્ધના પાયામાં ચા પડી, ચાની પેટીઓ, અને પહેલા વિશ્વયુદ્ધનું સમાધાન કરવા બેઠા ને કલમુમાં બીજા વિશ્વયુદ્ધ લખાઈ ગયું હતું. હા, અને હવે થાય તો ધરતી ટૂંકી પડે એમ છે. હવે ધરતીમાં થાય હગે એમ નથી. હવે તો બીજું કંઈક ક્ષેત્ર ગોતે તો થાય, બાકી આ હવે થાય એમ નથી. એટલે હું ઘણી વખત કહું, હવે આમ બહુ તલવારીઓના જોર કરવાના ને લાકડીઓના જોર કરવાના ને હવે એ સમય નથી. હવે તો માવું ચાંકતા શીખી જાઓ, કોમ્પ્યુટરનો કલમ આગતા શીખી જાઓ. હવે ક્યાંય હાથીને ડેબા ફીરવા જવા નથી. હવે તો લખવા વાળો માર નાખે, આમ કરતો કરતો સાપ દબાવીને ગામ ભડાકા થાય. ખાટલામાં હું તો આમ કરે ને